વિદેશ આવવાવાળા મારી વાતને ધ્યાનથી સાંભળજો. જો હું કંઈ એટલું બધું ભણેલો ગણેલો નથી કે તમને આ વસ્તુમાં એડવાઇસ આપી શકું, પણ મને જેવું લાગે છે ને એ વાત હું તમારી સાથે શેર કરું છું. જો વિદેશ આવવું હોય તો 18થી 25 વર્ષની વચ્ચે આવી જાઓ. પછી તમે લગ્ન કરવું હોય તો કરો, ના કરવું હોય તોય તમારી મરજી, પણ કરશો તો સારું છે. પણ જેવા જ તમે વિદેશ આવો ને એટલે તમારે છે ને આ દિમાગને દોડાવવા માંડવાનું, એને છે ને જંકને એની પર બાજવા દેવાનું. અને પછી 25 વર્ષની ઉપર માન લો ને આપણે તમે આવી ગયા છો તો 25 વર્ષ પછી તમારે શું કરવાનું? પડવાનું, ઊભું થવાનું, પડવાનું, ઊભું થવાનું. એટલે કે મિસ્ટેકો કરવાની, એમાંથી શીખવાનું અને પછી કંઈક આગળ કરવાનું. આ સિલસિલો તમારો છે ને તમારા જીવનમાં જ્યારે તમે વિદેશમાં આવો છો ને તો 25થી 50 વર્ષ સુધી આ જ સિલસિલો ચાલે છે. અને મારા ખ્યાલથી જ્યારે તમે 50 વર્ષના થાઓ છો ને ત્યારે તમારા છોકરાઓ પણ મોટા થઈ જાય છે, એટલે કે તેમનું એજ્યુકેશન બી પતી જાય છે અને ઘણાના છોકરાઓ તો જોબ પર પણ લાગી જાય છે. કારણ માની લો કોકના 50 વર્ષે લાગે, કોકના 55 વર્ષે જોબ પર લાગે ને એમના પગ પર ઊભા થઈ જાય. તો મારા વાલા, જેવા જ તમારા છોકરાઓ મોટા થાય, સારી જોબ મળે કે સારો ધંધો સેટ થાય કે એમના પગ પર ઊભા થાય, એટલે તમારે શું કરવાનું? 55ની ઉંમરે મેક્સિમમ, ઓછામાં ઓછી 50 અને વધારેમાં વધારે 55 તમારે છે ને વિદેશથી કલ્ટી મારી લેવાનું. એટલે જો તમે આ ઉંમરમાં વિદેશમાંથી નીકળી જશો ને મારા વાલા, તો ખરેખર તમે છે ને જીવનની મજા માણી શકશો. કારણ કે તમે જેટલા કોમ્પ્રોમાઇઝ કર્યા, તમારી પર જેટલી રિસ્પોન્સિબિલિટી હતી, તમારે જે ગોલ પૂરા કરવા હતા એ મારા ખ્યાલથી તમે 55 વર્ષના થાઓ છો ને ત્યાં સુધી તો પૂરા જ થઈ જાય છે. ખાસ કરીને અને લઈને અને મોંઘી લાઈફસ્ટાઈલને લઈ લે, શો ઓફ કરવાની, બધી વસ્તુઓ પૂરી થઈ જાય. 55 વર્ષ પછી કરશો શું મારા વાલા? અહીંયા પછી જો તમે પેલી મંડે ટુ ફ્રાઈડે વાળી જિંદગી જીવશો ને 2 દિવસ એન્જોય કરવાનું વિચારશો તો પછી એ મજા નહીં આવે. 55 વર્ષ પછી મારું એવું માનવું છે કે તમારે એક દિવસની મજા માનવી જોઈએ. એટલે કે એક સેકન્ડની, એક મિનિટની, એક કલાકની, એક અઠવાડિયાની, એક મહિનાની અને એક વર્ષની તમારે છે ને મજા માનવી જોઈએ. એ તમારો પ્રીમિયમ ગોલ્ડ ટાઈમ તમારે એને છોડવો ના જોઈએ. કારણ કે તમે જો ઇન્ડિયા જશો ને તો તમે વીકમાં જે 7 દિવસ હોય છે ને 7 થી 7 દિવસમાં તમે જીવનના અલગ અલગ રંગોની મજા માણી શકશો. તો મારા વાલા, આવું હોય તો વહેલા આવો. 18થી 25 વર્ષને જે કરવું હોય કરો, પડો, ઊભા થાવ ને 50-55 થાય ને એટલે વિદેશની કન્ટ્રીમાંથી ઇન્ડિયા કલ્ટી મારી લો. મારી વાત નાની છે, સરસ છે. જો તમને સમજાય ને તો વંદન, ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.